નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, વાસ્તુશાસ્ત્ર જેનું આપણા જીવનની અંદર વિશેષતઃ મહત્વ હોય છે. આપણા જીવનની અંદર વાસ્તુ દ્વારા ઘરમાં પોઝિટિવ અને નેગેટિવ ઉર્જા આપણને પ્રાપ્ત થતી હોય છે અને આ જ વાસ્તુ આપણા જીવનની અંદર પ્રગતિનું સાધન બની શકે છે. જ્યારે ઘરની અંદર વાસ્તુ ખરાબ હોય, તમારી ઓફિસની અંદર વાસ્તુ ખરાબ હોય, તમારું જે જગ્યાએ બિઝનેસ છે એ જગ્યાએ તમારું વાસ્તુ ખરાબ હોય તો તમારા જીવનમાં સમસ્યાઓ આવી શકતી હોય છે. ઘણી વખત દર્શક મિત્રો એવું અમે જોયેલું છે કે કોઈ વ્યક્તિ કન્સ્ટ્રક્શન સાઇટ મૂકતું હોય, આખી સાઇટનું કન્સ્ટ્રક્શન કામ અડધે સુધી પહોંચી ગયું હોય, પોણે સુધી પહોંચી ગયું હોય, છતાં પણ એની અંદર વેચાવામાં પ્રોબ્લેમ થતો, એટલે કે એની અંદર એક ફ્લેટ, એક ઓફિસ વેચાવાની અંદર સમસ્યા થતી હોય અને એના લીધે વેચાતું નથી. પછી એની અંદર કારણ કે જ્યારે તમારી કોઈ પણ કન્સ્ટ્રક્શન સાઇટ છે કે તમારું ઘરનું વાસ્તુ છે એની અંદર વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે ત્યારે એમાં સમસ્યા થાય છે. તમારા ઘરમાં રહેલો વાસ્તુ દોષ તમારી આજીવિકા ઉપર અસર કરે છે, તમારા ઘરની અંદર રહેલો વાસ્તુ દોષ તમારી હેલ્થ એટલે કે સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે અને તમારા ઘરમાં રહેલો વાસ્તુ દોષ ઘરની અંદર નેગેટિવ ઉર્જાનું પ્રમાણ ઉત્પન્ન કરાવે છે અને જેના લીધે ઘરમાં ઝઘડાઓનું વાતાવરણ ઉત્પન્ન થાય છે. દર્શક મિત્રો, આજે આપણે ખાસ વાત કરવાની છે ઘર વિશે કે તમારા ઘરનું વાસ્તુ તમે કેવી રીતે સુધારી શકો, તમારો મુખ્ય દરવાજો કઈ દિશાનો છે અને એના માટે કયા ઉપાયો કરવા કે જેથી એ દરવાજો તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે. આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 14/7/2024 અને રવિવારનો આજે દિવસ બની રહ્યો છે આષાઢ માસ શુક્લ પક્ષ અને એની અષ્ટમી કહેતા આજે આઠમની તિથિ બની રહી છે. ચિત્રા નામનું આજે નક્ષત્ર છે, સિદ્ધિ નામનો યોગ છે અને ભવ નામનું આજે કરણ છે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ કન્યા રાશિની અંદર 8:42 સુધી હતું. હવે અત્યારે તુલા રાશિની અંદર ચંદ્રમાનું ભ્રમણ છે, એટલે કે હવે જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ તુલા રહેશે, જેના અક્ષર ર અને ત રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ વાસ્તુશાસ્ત્રની. વાસ્તુશાસ્ત્રની અંદર હંમેશાને માટે અલગ અલગ દિશાઓ આપણા જીવનની અંદર સવિશેષ માત્રામાં લાભ આપતી હોય છે. દર્શક મિત્રો, વાસ્તુશાસ્ત્રના જે ગ્રંથો છે, જે પુસ્તકો છે, જેમાં ભવન ભાસ્કર કરીને પુસ્તક છે, વિશ્વકર્મા પ્રકાશ પુસ્તક છે, આ બધા જે ગ્રંથો છે, આ બધા જે પુસ્તકો છે એની અંદર અલગ અલગ પ્રકારનું તમારું મકાન કેવું હોવું જોઈએ એ વસ્તુ એની અંદર બેલેન્સ કરેલી છે, એ વસ્તુ એની અંદર મેન્શન કરેલી છે. અને એટલા માટે દર્શક મિત્રો, આપણા જીવનની અંદર આપણું ઘર એ સપનાનું ઘર હોય છે અને આ સપનાના ઘરની અંદર રહેલો વાસ્તુ દોષ આપણા જીવનની અંદર સમસ્યાઓ સર્જાવતો હોય છે. હવે તમે એમ કહો કે અમે તો મકાન લઈ લીધું છે અને આવી મોંઘવારીની અંદર બીજું મકાન લેવું કઈ રીતે પોસિબલ બને? તો તમારું મકાન કઈ દિશાનું છે એ દિશા તમને કેવી રીતે લાભ આપી શકે? તમારી કુંડલીની અંદર રહેલા ગ્રહોના આધાર ઉપર જો તમે મકાન લો તો તમને પોઝિટિવ રિઝલ્ટ મળે. તમારો કયો ગ્રહ બલવાન છે એ ગ્રહના આધાર ઉપર તમે જો મકાન લેશો તો અવશ્ય એ મકાન તમારા માટે ફળદાયી રહેતું જણાય. પરંતુ હવે તમારું મકાન છે તો એ મકાનનો મુખ્ય દરવાજો માની લો કે પૂર્વ દિશા તરફ છે, તમે બહાર નીકળો છો ને સામે ઈસ્ટ ફેસિંગ આવે છે, એટલે કે સામે સૂર્ય મહારાજ ઉગે છે, એટલે કે સામે પૂર્વ દિશા આવે છે, તો એ તમારું પૂર્વ દિશાનું મકાન ગણાય. પૂર્વ દિશાનું મકાન હંમેશાને માટે સકારાત્મક હોય છે, પરંતુ આ દિશાની અંદર રહેલા મકાનની અંદર સૂર્યના કિરણો પર્યાપ્ત માત્રામાં હોવા જોઈએ. જો આ દિશાની અંદર રહેલા મકાનની અંદર સૂર્યના કિરણો નથી પડતા તો સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. એટલા માટે આ દિશાની અંદર બની શકે ત્યાં સુધી પૂર્વ દિશામાં બારીઓ રાખવી જોઈએ. પૂર્વ દિશાની અંદર તમારે દરવાજો હોય એ બેસ્ટ ગણાય છે. પૂર્વ દિશાનું જેનું મકાન હોય આ લોકોએ પોતાના મકાનની ઉપરના ભાગમાં એટલે કે મુખ્ય દરવાજાના ઉપરના ભાગમાં ગણપતિ અથવા તો સૂર્યનારાયણ ભગવાન અવશ્ય રાખવા જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ આપે છે, જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ પણ આપે છે. દર્શક મિત્રો, વાસ્તુ અનુસાર જો આપણા ઘરની મુખ્ય દિશા ખોટી હોય તો એ નકારાત્મક એનર્જી ઉત્પન્ન કરે છે, નેગેટિવ એનર્જી ઉત્પન્ન કરે છે અને જેના લીધે આપણા ઘરના મુખ્ય દરવાજાના લીધે આપણા જીવનમાં સમસ્યાઓ આવે છે. પૂર્વ અને ઉત્તરનો દરવાજો મુખ્યત્વે શુભ માનવામાં આવે છે અને આ પોઝિટિવ એનર્જી ઉત્પન્ન કરાવડાવે છે. જેનો પૂર્વ અને ઉત્તર આ બંને દિશાનો દરવાજો હોય, પૂર્વનો દરવાજો હોય અથવા ઉત્તરનો દરવાજો હોય, આવા વ્યક્તિએ પોતાના ઘરના મકાનની ઉપર ગણપતિ, ઓમ
આ અવશ્ય લગાડવા જોઈએ. એનાથી ઘરની અંદર પોઝિટિવ એનર્જી ઉત્પન્ન થાય છે. દર્શક મિત્રો, આપણા ઘરની અંદર ક્યારેય પણ આપણા જીવનની અંદર હંમેશા અગ્નિ ખૂણાની અંદર આપણું કિચન હોવું જોઈએ. કિચન છે અગ્નિ ખૂણામાં અથવા વાયવ્ય ખૂણાની અંદર પૂર્વ દિશા તરફ મોઢું રાખી અને આપણું કિચન હોવું જોઈએ. જો કિચન ખોટી દિશાની અંદર હશે તો પણ તમને સમસ્યા ઉત્પન્ન કરશે. તમે જ્યારે રસોઈ કરી રહ્યા છો ત્યારે રસોઈની અંદર તમારું ફેસ ઉત્તર દિશા તરફ હશે અથવા દક્ષિણ દિશા તરફ હશે તો તમને હેલ્થ રિલેટેડ ઇસ્યુ ક્રિએટ થઈ શકે છે. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ તમને ઉત્પન્ન થઈ શકે છે. માટે હંમેશા પૂર્વ દિશા તરફ મોઢું રાખી અને તમારે રસોઈ કરવી એ તમારા માટે અત્યંત લાભદાયી હોવું જોઈએ. રસોઈ ઘર અને ટોયલેટ એકબીજાની બાજુમાં ના હોવા જોઈએ. જો રસોઈ ઘર અને ટોયલેટ આ એકબીજાની બાજુમાં હશે તો પણ તમને સમસ્યા ઉત્પન્ન કરાવડાવશે, જેના લીધે તમને સ્વાસ્થ્યને લગતી સમસ્યા થશે, પૈસાને લગતી સમસ્યા, લિક્વિડિટીને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવશે. એના લીધે તમારા જીવનમાં અપ ડાઉનને લગતી સમસ્યા ઉત્પન્ન થતી જણાય. દર્શક મિત્રો, ઉત્તર દિશા, આમ તો એવું કહેવાય છે કે ઉત્તર દિશા એ કુબેર મહારાજની દિશા છે અને આ દિશા હંમેશાને માટે પોઝિટિવ હોય તો આપણને રિઝલ્ટ સારું આપતી હોય છે. ઘણી જગ્યાએ વાસ્તુ વિઝિટમાં એવું અમે જોયેલું છે કે ઉત્તર દિશામાં લોકો વધારે પડતો વજન રાખી દેતા હોય. હવે ઉત્તર દિશાની અંદર વધારે પડતો વજન તમારા જીવનમાં સમસ્યા ઉત્પન્ન કરાવે છે. એક ફેક્ટરીની વાસ્તુ વિઝિટમાં અમે જોયું હતું કે ઉત્તર દિશાની અંદર એણે બોઇલર બનાવેલું હતું. હવે બોઇલર જલ તત્વની દિશાની અંદર હોવાના લીધે એનો બિઝનેસ ઠપ થઈ ગયો. એટલે જીવનની અંદર ક્યારેય પણ તમે જે વસ્તુ બનાવો છો એ પોઝિટિવ હંમેશાને માટે દિશાની અંદર રાખવી જોઈએ. પોઝિટિવ દિશાની અંદર રાખશો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. વાત આપણે ઉત્તર દિશાની કરીએ છીએ. દર્શક મિત્રો, ઉત્તર દિશાની અંદર હંમેશાને માટે બારી અને દરવાજા શુભ માનવામાં આવે છે. એટલે બની શકે ત્યાં સુધી ઉત્તર દિશાની અંદર તમે દરવાજો રાખો અથવા બારી રાખો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. ઉત્તર દિશાની અંદર તમારો સ્વિમિંગ પુલ હોવો જોઈએ તો પણ તમને બેસ્ટ રિઝલ્ટ મળે. ઈશાન ખૂણો જે છે, જે જલ તત્વનો ખૂણો ગણવામાં આવે છે, એ દિશાની અંદર જો તમારો સ્વિમિંગ પુલ બનેલો હોય તો પણ બેસ્ટ રિઝલ્ટ મળે. એ દિશામાં તમારું બોરિંગ કરેલું હોય તો પણ તમને પોઝિટિવ રિઝલ્ટ આપે છે. આ જગ્યાએ તમારું પૂજાનું સ્થાન હોય, તમારું મંદિર હોય તો પણ અવશ્ય તમારા ઘરની અંદર પોઝિટિવ એનર્જી ઉત્પન્ન થાય છે અને તમને સુંદર મજાનો લાભ મળે છે. દર્શક મિત્રો, આ દિશાની અંદર મેન ગેટ એટલે કે ઉત્તર દિશાનો મેન ગેટ સૌથી ઉત્તમ ગણાય. જેનો બુદ્ધ સારો હોય આવા વ્યક્તિઓ ઉત્તર દિશાનું મકાન લે તો અવશ્ય આવા લોકોને સુંદર સફળતા મળી શકે છે, સારો લાભ મળી શકે છે અને પોતાના જીવનની અંદર ઉત્તમ પ્રકારની પ્રગતિ પ્રાપ્ત થતી જણાય છે. દર્શક મિત્રો, દક્ષિણ દિશા ક્યાંક ને ક્યાંક આપણે એવું માનતા હોઈએ છીએ કે દક્ષિણ દિશા ખરાબ છે, દક્ષિણ દિશાની અંદર મકાન ન લેવું જોઈએ. પરંતુ આ દક્ષિણ દિશા હંમેશાને માટે આ દક્ષિણ દિશા ક્યારેય ખુલ્લી ન રાખવી જોઈએ. દક્ષિણ દિશામાં ક્યારેય શૌચાલય ન હોવું જોઈએ, કારણ કે દક્ષિણ દિશા અગ્નિ તત્વ સાથે જોડાયેલી છે. અગ્નિને અને પાણીને બનતું નથી અને એટલા માટે જો આ દિશાની અંદર રહેલું શૌચાલય તમને લિક્વિડિટીને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવે, આ દિશાની અંદર રહેલું શૌચાલય તમને સ્વાસ્થ્યને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે અને આ દિશાને રહેલું શૌચાલય તમારા જીવનની અંદર સમસ્યાઓ ઉત્પન્ન કરે છે. દર્શક મિત્રો, આ દિશા તમારા માટે બહુ જ ઉત્તમ છે. આ દિશાની અંદર રહેલો દોષ આપણા જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવે. જેનો મંગળ સારો હોય આવા વ્યક્તિને દક્ષિણનું મકાન ઉત્તમ લાભ આપે છે. એટલા માટે જો આ લોકો પોતાના મકાનની ઉપર એટલે કે દક્ષિણ દિશાનું જેનું મકાન હોય એની ઉપર પંચમુખી હનુમાન લગાડવામાં આવે તો ઉત્તમ લાભ આપે છે. આવા લોકોને સારી સફળતા આપતી જણાય છે. દર્શક મિત્રો, ઉત્તર અને પૂર્વનો ખૂણો એ તમારા માટે કેટલો લાભદાયી છે, દક્ષિણ અને પૂર્વનો ખૂણો એ પણ તમારા માટે કેટલો લાભદાયી છે. આ દરેક વસ્તુની અંદર, કારણ કે તમે કંપાસ ખોલશો ને તો 10 ડિગ્રી, 15 ડિગ્રી, 20 ડિગ્રી અથવા 5 ડિગ્રી તમારું ઘર ક્રોસમાં હશે અને હશે, કારણ કે આખી પૃથ્વી ગોળ છે ને એટલા માટે ક્યાંક ને ક્યાંક આપણે ક્રોસમાં હોઈએ. તો એ ક્રોસની અંદર તમારે જોઈ લેવાનું કે એક્ઝેક્ટ પૂર્વનો તમારો દરવાજો છે કે ઉત્તર પૂર્વનો દરવાજો છે. એ પ્રમાણેના ઉપાયો આજના કાર્યક્રમની અંદર આપને જણાવીશ. જે ઉપાયો કરવાથી અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત આ જ સબ્જેક્ટ ઉપર કરીએ, પરંતુ એ પહેલા મિત્રો,
ઉત્તર દિશા જેમ મહત્વની છે એવી રીતે ઉત્તર અને પૂર્વ દિશા પણ મહત્વની છે, જે ઈશાન ખૂણો કહેવામાં આવે છે. ઈશાન ખૂણાની અંદર મંદિર રાખવું એ ઉત્તમમાં ઉત્તમ ગણાય છે. ઈશાન ખૂણાને સાફ સુથરો રાખવો એ ઉત્તમ ગણાય છે. જ્યારે ઉત્તર પશ્ચિમનો ખૂણો એ આપણા માટે વિશેષ લાભદાયી છે, કારણ કે ઉત્તર અને પશ્ચિમનો ખૂણો એ વાયવ્ય દિશા છે. તમારું રોટેશન ફેરવવા માટે આ દિશા ઉત્તમ પ્રકારનો લાભ આપી શકે છે, જે વાયવ્ય દિશા છે. આ દિશાની અંદર તમે બેડરૂમ રાખી શકો, ગેરેજ રાખી શકો અને ગૌશાળા રાખી શકો. જો આ દિશાની અંદર આ વસ્તુ રાખવામાં આવે તો પોઝિટિવ રિઝલ્ટ મળે. તમે એમ કહો અમે તો ફ્લેટમાં રહીએ છીએ, હવે ફ્લેટની અંદર વાયવ્ય દિશામાં ગૌશાળા ક્યાંથી રાખવી? તો આ દિશાની અંદર કોઈ પણ પ્રકારનો દોષ ન ક્રિએટ થાય તે અંગે ધ્યાન રાખવું તમારે બહુ જ જરૂરી છે. આ દિશાની અંદર બને ત્યાં સુધી ગણપતિ મહારાજ એની લીલા કલરની મૂર્તિ જો આ દિશાની અંદર પણ રાખવામાં આવે તો અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. દર્શક મિત્રો, વાત આ જ સબ્જેક્ટ ઉપર કરવી છે, નાના નાના ઉપાયો વિશે કરવી છે, કારણ કે તુલસીજીનું વૃક્ષ દરેકના ઘરમાં હોય છે. હવે આ તુલસીજીનું વૃક્ષ તમારા ઘરની અંદર કઈ દિશામાં રાખવું અને એના દ્વારા તમને કેવી રીતે લાભ મળી શકે. સાથે સાથે મનીવેલ ઘણા લોકોના ઘરમાં હોય છે. આ મનીવેલ ખોટી દિશાની અંદર રાખવાથી પણ સમસ્યા સર્જાઈ શકે, માટે કઈ દિશામાં રાખવી આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરીશું. દર્શક મિત્રો, સનાતન ધર્મની અંદર ખાસ તુલસીજીનું વિશેષ પ્રકારનું મહત્વ છે અને આ તુલસીજી આપણા ઘરની અંદર રાખવાથી, એટલે કે ઘરના ફળિયાની અંદર રાખવાથી, ઘરના મધ્ય ભાગની અંદર રાખવાથી સવિશેષ માત્રામાં લાભ મળતો હોય છે. અને આ એક પરંપરા છે કે તુલસીજી ઘરની અંદર રાખવા જોઈએ, રોજ તુલસીના ક્યારે દીવો કરવો જોઈએ. આ એક આપણી પરંપરા છે અને આ સનાતન ધર્મની પરંપરાની અંદર ઘરમાં પોઝિટિવિટી ઉત્પન્ન થાય છે. દર્શક મિત્રો, ખાસ કરીને આપણા જીવનની અંદર જે તુલસીજી આપણા ઘરની અંદર રાખીએ છીએ એનાથી આપણા વાસ્તુ દોષ દૂર થાય છે. એ તુલસીજી રાખવાથી આપણા જીવનની અંદર આવતી સમસ્યાઓને પણ આપણે દૂર કરી શકીએ છીએ. તુલસીજી આપણા ઘરના વાતાવરણને શુદ્ધ બનાવે છે, ઘરમાં પોઝિટિવ એનર્જી ક્રિએટ કરે છે. અને આ જ તુલસીજી જો પૂર્વ દિશાની અંદર હોય અથવા તો ઉત્તર દિશાની અંદર હોય તો એ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઘરમાં રહેલા તુલસીજી ક્યારેય તમારે દક્ષિણ દિશાની અંદર ન રાખવા જોઈએ. ઘરની અંદર રહેલા તુલસીજી તમે પૂર્વ અથવા ઉત્તર દિશાની અંદર રાખશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે, તમારા ઘરમાં વાતાવરણ શુદ્ધ બનાવશે અને અવશ્ય તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે. વાત દર્શક મિત્રો આ જ સબ્જેક્ટ ઉપર કરીએ, પરંતુ એ પહેલા વાત કરી લઈએ. દર્શક મિત્રો, ઘણી વાર આપણે એવું જોઈએ છીએ કે આપણા ઘરની અંદર બહારથી જે ઉર્જા આવતી હોય એ નકારાત્મકતાને વધારતી હોય. બહારથી જે ક્યાંક ને ક્યાંક નેગેટિવિટી આવતી હોય, કોઈ વ્યક્તિ આપણા ઘરની અંદર આવે છે અથવા તો આપણે ક્યાંય એવી જગ્યાએથી આવીએ છીએ ત્યારે ઘરની અંદર નેગેટિવિટી ઉત્પન્ન થતી હોય છે અને એના લીધે આપણા જીવનની અંદર સમસ્યાઓ ઉત્પન્ન થાય. તો રોજ સવાર અને સાંજ આ બંને સમય ગાયના ઘીનો દીવો અવશ્ય ઘરમાં પ્રજ્વલિત કરવો જોઈએ. બહેનોએ ઉમરો અવશ્ય પૂજવો જોઈએ. આપણા શાસ્ત્રોની અંદર ઉમરાની પૂજાનું વિશેષ મહત્વ છે. એટલે સવારના પોરમાં તમારા ઘરનો ઉમરો પૂજવાથી, ઘરના ઉમરે સ્વસ્તિક વગેરે કરીને ઉમરાની અંદર તિલક કરવાથી અવશ્ય તમારા ઘરમાં સમૃદ્ધિ આવે છે, તમારા જીવનની અંદર તમને સારો લાભ મળે છે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાય છે. વાત દર્શક મિત્રો આ જ સબ્જેક્ટ ઉપર કરીએ, પરંતુ એ પહેલા એક કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, સગાઈ માટે પૂછવું હતું. કોની સગાઈ માટે બેન? મારી. નામ, તારીખ, સમય ને સ્થળ? નામ છે કરમપાલબા. હા. જન્મ તારીખ 10/10/2000. 10/10/2000. સમય? સમય સાંજે 6:15. સાંજે 6:15. હા. જન્મ સ્થળ? મહેસાણા. ઓકે, શું પ્રશ્ન હતો? સગાઈ માટે પૂછવું હતું. સગાઈ ક્યારે થશે? ચલો, સગાઈ ક્યારે થશે? તમારી કુંડલીની અંદર સપ્તમાધિપતિ અષ્ટમ સ્થાનમાં છે. દર્શક મિત્રો, જયારે 7મા સ્થાનનો સ્વામી 8મા સ્થાનની અંદર હોય તો મેં ઘણી વખત કીધું છે કે આવા લોકોને લગ્નમાં વિલંબ અને વિચ્છેદ જેવી સ્થિતિનું સર્જન કરાવે. તમારા લગ્ન કરતા પહેલા કુંભ વિવાહ કરાવી લેવા બહુ જ જરૂરી રહેશે. કુંભ વિવાહ કરાવી અને તમે મેરેજ કરજો, અવશ્ય આપને સારી સફળતા મળી શકશે. તમારા જન્માક્ષર મુજબ શનિ મહારાજની 10મી દ્રષ્ટિ ચંદ્ર ઉપર પડે છે, જે વિષયોગનું સર્જન કરાવડાવે, જેના લીધે અમુક સમયે માઇન્ડ તમારો કન્ફ્યુઝ થાય, થોડોક ટેકનોલોજી માઇન્ડ છે. ઓલરેડી તમારા જન્માક્ષર મુજબ જોવા જઈએ તો 10મા સ્થાનની અંદર કેતુ મહારાજ છે, એટલે મહત્વાકાંક્ષા ઈચ્છાઓ ઘણી બધી છે. શુક્ર
મહારાજ સ્વગૃહી છે એટલે સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રખાવે છે, પણ આપ ચિંતા ન કરો. તમારો સગાઈ માટેનો યોગ અત્યારે ઓલરેડી ચાલુ છે. પ્રયત્ન કરવાથી સારો લાભ મળી શકે. દ્રષ્ટિ દ્વારા થતા શનિચંદ્ર વિષયોગ અને કુંભ વિવાહ કરાવવાથી દાંપત્ય જીવનનું સુખ સારું મળશે. લગ્નની અંદર સફળતા સારી મળશે અને અવશ્ય તમારા કાર્યો સિદ્ધ થશે. તમારા લગ્ન માટે મીન રાશિ, મિથુન રાશિ, તુલા રાશિ અને મકર રાશિ, આ 4 રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે. વાત કરવી છે બીજા એક કોલર મિત્ર સાથે, પરંતુ એ પહેલા આપણે વાસ્તુની ચર્ચા કરીએ. દર્શક મિત્રો, જો ઘરની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણા ઘરની અંદર માં લક્ષ્મીજીની કૃપા સદાયને માટે રહે. આપણા જીવનની અંદર સમૃદ્ધિનું પ્રમાણ રહે. ખાસ કરીને આપણા જીવનમાં જે આર્થિક સમસ્યાઓથી આપણે ઝઝૂમતા હોઈએ છીએ, આ સમસ્યાઓ દૂર થાય તો એના માટે આપણા ઘરની તિજોરી હંમેશા નૈઋત્ય દિશાની અંદર રાખવી જોઈએ. એટલે કે દક્ષિણ અને પશ્ચિમના ખૂણાની અંદર ઉત્તર દિશા તરફ મોઢું ખુલે એ રીતે તમારે તિજોરીને રાખવી જોઈએ. અથવા તિજોરી ઘરમાં ન હોય તો એક પિગી બેંક રાખી દેવી જોઈએ, એક નાનકડો એવો ગલ્લો રાખી દેવો જોઈએ. આ ગલ્લાની અંદર તમે પૈસા ત્યાં રાખી શકો, જેથી તમારા ઘરની અંદર સમૃદ્ધિનું પ્રમાણ રહેશે, આવકનું પ્રમાણ સારું રહેશે અને અવશ્ય આપને સારો લાભ મળી શકે. રોજ મેરુપૃષ્ઠ શ્રીયંત્રની નિત્યને માટે પૂજા કરવાથી પણ આર્થિક સમૃદ્ધિ ઉત્તમ પ્રકારની પ્રાપ્ત થતી જણાય છે. દર્શક મિત્રો, ઘરમાં પોઝિટિવિટી હોવી બહુ જ જરૂરી છે, કારણ કે પુરુષ અને સ્ત્રી જ્યારે બહારથી થાક્યા પાક્યા ઘરે આવે તો ઘરની અંદર શાંતિનું વાતાવરણ જોઈએ. અને જ્યારે ઘરની અંદર વાતાવરણ નેગેટિવ હોય, ઘરની અંદર નકારાત્મક ઉર્જા હોય, ત્યારે નાની નાની બાબતે ઘરમાં ઝઘડાઓનું પ્રમાણ રહેતું હોય છે અને એના લીધે જીવનમાં સમસ્યાઓ થતી હોય. માટે ઘરમાં કપૂર સવાર અને સાંજ પ્રજ્વલિત કરવો જોઈએ. અઠવાડિયામાં એક વખત નમક એટલે કે મીઠું નાખીને તમારે પોતા કરવા જોઈએ. એનાથી પણ તમારા ઘરમાં રહેલી નેગેટિવ એનર્જી દૂર થાય છે અને પોઝિટિવ એનર્જીનું પ્રમાણ રહેતું જણાય છે. આ જ વિષય ઉપર વાત કરીએ, કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો, હેલો, જય ગણેશ. જય ગણેશ. મારું નામ છે પરમાર નીતા. હા હા, મારું જન્મ તારીખ છે 16/4/1999. સમય સમય બપોરે 1:30 વાગે. જન્મ સ્થળ વડવિયાળા, ગીર ગઢડા તાલુકાનું. શું પ્રશ્ન હતો? મારો પ્રશ્ન છે કે મારી તબિયત સારી રહેતી નથી અને જોબ માટે પ્રયત્ન કરું તો જોબમાં સક્સેસ મળતો નથી. સરકારીમાં હોતા ને પ્રાઇવેટમાં હોતા. ચલો હવે આપણે જન્માક્ષરની વાત કરીએ. બેન, પહેલી વસ્તુ તો એવી છે કે તમારા જન્માક્ષરમાં સૂર્ય શનિનો સંઘર્ષ યોગ કર્મસ્થાનની અંદર છે. સૂર્ય શનિનો સંઘર્ષ યોગ, ચંદ્ર શનિનો વિષયોગ જે અમુક સમયે માઇન્ડ ડિસ્ટર્બ કરાવે, પેટને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવે. પહેલા સ્થાનમાં કર્ક રાશિનો રાહુ છે, 24 કલાક માઇન્ડ ચાલુ રાખે, મનમાં ઇમોશનલ એટેચમેન્ટ પ્રોબ્લેમ કરાવે અને મનમાં 24 કલાક વિચારધારાઓનું પ્રમાણ, નેગેટિવ વિચારધારાઓ પણ ક્યારેક ક્યારેક વધતી જણાય. બુધ નીચસ્થ બિરાજમાન છે, જેના લીધે એલર્જીને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવડાવે. બેન, આપના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો ગવર્મેન્ટ જોબ માટે પ્રયત્ન કરવાથી આપને સફળતા મળી શકે એમ છે. સંઘર્ષ યોગ અને વિષયોગની પૂજા અવશ્ય કરવી જોઈએ અને બની શકે ત્યાં સુધી તમારે ખાસ કરીને ગળામાં એક ચાંદીનો ચોરસ ટુકડો ધારણ કરીને શિવજીની પૂજા નિત્યને માટે કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ વાસ્તુશાસ્ત્રની ને એમાં પણ આપણે વાત કરી રહ્યા છીએ ઘરમાં પોઝિટિવ એનર્જી પ્રાપ્ત કરવાની. દર્શક મિત્રો, બહેનોની એક ઉંમર થાય એટલે ક્યાંક ને ક્યાંક એને હેલ્થ રિલેટેડ ઇસ્યુ ક્રિએટ થતા હોય છે અને એમાં પણ જ્યારે 40 વર્ષની ઉંમર કે 35 વર્ષની ઉંમર પછીની જ્યારે ઉંમર થતી હોય ત્યારે ઇમોશનલ એટેચમેન્ટ વધારે પડતું પ્રોબ્લેમ કરાવતું હોય. ઘરની અંદર અમુક વાતાવરણ, ક્યાંક ને ક્યાંક બહારથી અમુક વસ્તુઓ જેના લીધે લાગણીની અંદર આવી અને એના સ્વભાવોની અંદર, એના હેલ્થ ઉપર ઘણી બધી અસર કરતી હોય કે ભાઈ મારા ઘરની અંદર આમ કેમ નથી થતું. આવા ઘણા બધા વિચારોના લીધે એને સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે અને આ સમસ્યાઓને દૂર કરવા માટે વાસ્તુશાસ્ત્ર મહત્વનો ફાળો ભજવે છે. અને એટલા માટે દર્શક મિત્રો, મેં મારા એક કાર્યક્રમની અંદર કીધું હતું કે હંમેશા નોર્થ વેસ્ટ દિશાની અંદર એટલે કે ઉત્તર અને પશ્ચિમ દિશાની અંદર જો તમે તમારું વોશિંગ મશીન રાખશો તો તમારા ખરાબ વિચારો બધા દૂર થશે અને અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. એટલે જે બહેનોને સ્વાસ્થ્યને લગતી સમસ્યા રહેતી હોય, ઇમોશનલ એટેચમેન્ટથી પ્રોબ્લેમ થતો હોય, લાગણીના લીધે ક્યાંક ને ક્યાંક એના સ્વાસ્થ્ય ઉપર વધારે પડતી અસર કરતી હોય, આવા વ્યક્તિએ ઉત્તર અને પશ્ચિમ દિશાની અંદર વોશિંગ મશીન રાખવું જોઈએ. ઉત્તર પશ્ચિમ દિશાની અંદર રાખેલું વોશિંગ મશીન તમારું ઇમોશનલ એટેચમેન્ટ દૂર કરે છે, નકામા વિચારો દૂર કરે છે, તમારા માઇન્ડને ફ્રેશ કરે
છે અને અવશ્ય એના દ્વારા તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. વાત મિત્રો, આ જ સબ્જેક્ટ વાસ્તુ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ, પરંતુ એ પહેલા એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો, હેલો, જય ગણેશ. જય ગણેશ. મારે ગવર્મેન્ટ જોબ વિશે પૂછવાનું હતું. પેલા નામ, તારીખ, સમય ને સ્થળ. નામ છે શીલ ઉર્વશી. હા, 31/12/1998. જન્મ સ્થળ છે પોરબંદર હા. અને જન્મ સમય છે બપોરે 2. બપોરે 2 વાગે ને બેન? હા 2 વાગે, બપોરે 2 વાગે. હા 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 હા. હવે આપણે ગવર્મેન્ટ જોબની વાત કરીએ તો ગવર્મેન્ટ જોબમાં મેષ લગ્નની કુંડલી છે. દર્શક મિત્રો, શનિ આજીવિકાનો કારક ગ્રહ છે. કોઈ વ્યક્તિની કુંડલીમાં જયારે શનિ મકરનો હોય, કુંભનો હોય કે તુલા રાશિનો હોય તો એ શનિ સારો કહેવાય. આવા વ્યક્તિઓને આજીવિકાનું સુખ સારું મળતું હોય છે. તમારી કુંડલીની અંદર બેન મેષ રાશિની અંદર શનિ મહારાજ છે, જે નીચસ્થ શનિ મહારાજ બેઠા છે. ઓલરેડી ગવર્મેન્ટ જોબ માટે સૂર્ય ગ્રહ કારક છે. સૂર્ય તમારો ભાગ્યસ્થાનની અંદર બેઠો છે, ધન રાશિની અંદર બિરાજમાન છે, પંચમા અધિપતિ થઈ અને 5મેથી 5મા સ્થાનમાં છે. તમારા અભ્યાસ દ્વારા તમને ગવર્મેન્ટ જોબની અંદર ચાન્સીસ બની શકે, પરંતુ લાભ સ્થાનમાં ગુરુ કેતુનો વિપ્ર ચાંડાલ યોગ છે. મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય, એન્ડ મુવમેન્ટ ઉપર પ્રોબ્લેમ કરાવે, અડધા માર્ક 1 માર્ક માટે પ્રોબ્લેમ્સ ક્રિએટ થતી જણાય. કયો ઉપાય કરવો કે જેથી આપને બેસ્ટ રિઝલ્ટ મળી શકે? મંગળ અને બુધનો પરિવર્તન યોગ બની રહ્યો છે, ઉચ્ચનો ચંદ્રમા બિરાજમાન છે. ઓલરેડી તમારા જન્માક્ષર મુજબ 5મે રાહુ એટલે કે નાગદોષ અને લાભસ્થાનમાં ગુરુ કેતુનો વિપ્ર ચાંડાલ યોગ. આ બંનેની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવજો, જેથી આપને સારી સફળતા મળતી જણાશે. સૂર્યનો માણેક રિંગ ફિંગરની અંદર એટલે કે ટચલીની બાજુની આંગળીની અંદર સૂર્યનો માણેક આપ અવશ્ય ધારણ કરી લેજો. અવશ્ય તમને સારી જોબ મળી શકશે, સારો લાભ મળી શકશે અને તમારા કાર્યની અંદર સારી સફળતા પ્રાપ્ત થતી જણાય. વાત નાશે કોલર મિત્ર સાથે ચર્ચા કરી સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો હલો હેલો, જય ગણેશ. જય ગણેશ સર. મારું નામ કાર્તિક પંડ્યા છે. તારીખ, સમય અને સ્થળ. મારો જન્મ 12/10/2006 ના રોજ સાંજે પહેલેથી 6 બોલો સાહેબ. હેલો, હા બોલો, નામ શું તમારું? કાર્તિક પંડ્યા. ઓકે, જન્મ તારીખ 12/10/2006. 12/10/2006. સમય સાંજે 6:36. 18 અને 26. જન્મનું સ્થળ અમદાવાદ. શું પ્રશ્ન? મારે આ 23 જુલાઈએ અમેરિકાના વિઝા માટેનું ઇન્ટરવ્યુ છે, તો આ ઇન્ટરવ્યુ કેમનું જશે? ઇન્ટરવ્યુમાં મહેનત કરી હોય તો ઇન્ટરવ્યુ સારું જ જાય મારા પ્રભુ. હે, ચલો જન્માક્ષરની વાત કરીએ. થોડીક રમૂજની વાત છે, પરંતુ હવે તમારા ગ્રહો શું કહે છે. હવે સ્વાભાવિક રીતે જોવા જઈએ તો અમેરિકાના વિઝા છે ને એક લકી ડ્રો સમાન છે. જે વ્યક્તિના નસીબની અંદર હોય તો એને અમેરિકાના વિઝા મળી જતા હોય. ઘણા લોકો 4 ટ્રાય 5 ટ્રાય 10 ટ્રાય કરતા હોય છતાં પણ એને વિઝા મળવામાં પ્રોબ્લેમ. તમારો રાહુ સારો તો તમને અમેરિકાના વિઝાની અંદર બેસ્ટ રિઝલ્ટ મળતું હોય છે. હવે તમારા જન્માક્ષરની અંદર પ્રભુ 12મા સ્થાનની અંદર કુંભ રાશિનો રાહુ બિરાજમાન છે. સૂર્ય, મંગળ અને શુક્ર આ 3 ગ્રહો છે તમારા 7મ સ્થાનમાં. બુધ અને ગુરુ આ બંને ગ્રહો છે તમારા 8મ સ્થાનની અંદર. ખાસ કરીને શુભ ગ્રહની દશા ચાલી રહી છે, કારણ કે ગુરુ મહારાજની મહાદશા છે. ગોચરમાં અત્યારે રાહુ મહારાજનું પરિભ્રમણ મીન રાશિમાં છે, જે તમારા લગ્ન ભુવનની અંદર છે. થોડીક સ્ટ્રગલ કરાવશે, એન્ડ મુવમેન્ટ ઉપર થોડાક પ્રોબ્લેમ્સ ક્રિએટ કરાવડાવશે, પરંતુ તમારા પિતૃઓનું સ્મરણ કરી, તમારા માતા પિતાના આશીર્વાદ લઈ અને તમે અવશ્ય જજો. ભગવાનની કૃપાથી તમને સારો લાભ મળશે. રોજ સવારના સૂર્યને જલ ચડાવો અને ગાયત્રી મંત્રનો બને ત્યાં સુધી તમે જપ કરો, અવશ્ય આપને સારી સફળતા મળી શકશે. વાત કરી લઈએ દર્શક મિત્રો, વાત આપણે વાસ્તુની કરી રહ્યા છીએ. વાસ્તુની અંદર ઘરમાં તમારે રોજને માટે પોઝિટિવ એનર્જી પ્રાપ્ત થાય એ માટે રોજ બની શકે ત્યાં સુધી સવાર અને સાંજ બંને સમય તમારે ઘંટનાદ કરવો જોઈએ, શંખનાદ ઘરની અંદર કરવો જોઈએ. અવશ્ય એના દ્વારા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા, જો ઘંટનાદ કરો તો સારું અથવા શંખનાદ કરો તો પણ સારું. ઘંટનાદ અને શંખનાદ કરવાથી ઘરમાં રહેલી નેગેટિવ એનર્જી દૂર થાય છે, પોઝિટિવ એનર્જી પ્રાપ્ત થાય છે. ઘરની અંદર કપૂર છે, લોબાન છે, ગુગળ છે, આ વસ્તુ પ્રજ્વલિત કરવાથી સવાર અને સાંજ ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાને આપણે દૂર કરી શકીએ છીએ, સકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરી શકીએ છીએ અને જેના લીધે જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાય છે.
કોઈ પણ વ્યક્તિ જ્યારે તમારા ઘરની અંદર આવે, તમારી ઓફિસની અંદર આવે, તમે એને પાણીનો ગ્લાસ આપો છો ને, એ રાહુની એનર્જીને દૂર કરે છે. એટલા માટે કોઈ પણ, આપણે નથી કહેતા, આપણા દેશીમાં એવું કહેવાય કે આવો, બેસો, પાણી પીવો અને ચા પીવો, આ એક આપણો નિયમ છે. અને એટલા માટે દર્શક મિત્રો, તમારા ઘરની અંદર કોઈ વ્યક્તિ આવે કે તમારી ઓફિસની અંદર કોઈ વ્યક્તિ આવે તો એને ચા પાણીની સલાહ કરવાથી અવશ્ય તમારા જીવનમાં રાહુને લગતી સમસ્યા હોય, રાહુ જો તમને પીડા આપી રહ્યો હોય, રાહુ તમારા જીવનની અંદર સમસ્યા આપી રહ્યો હોય તો એ સમસ્યા તમારી દૂર થશે અને અવશ્ય આપને સારો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, એક કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો 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 હલો, જય ગણેશ. જય ગણેશ. હા, વિક્રમભાઈ બોલું. બોલો ને પ્રભુ. મારી જન્મ તારીખ છે 26/10/89. સમય સમય છે 9 થી 10 ની વચમાં છે. સવારે સાંજે સવારના સવારના 9 થી 10 તો 9:30 મૂકી દઉં, ચાલશે? હાવ ચાલશે. હાલો, ચાલી ગયું. બીજું શું? જન્મસ્થળ? જન્મસ્થળ ધાંગધ્રા તાલુકાનું ગામ છે નગારી. શું પ્રશ્ન હતો? પ્રશ્ન એમ છે કે હું ગવર્મેન્ટ જોબ કરું છું. હા, બદલી નથી થતી. બદલીના યોગ ખરા? ચલો હવે આપણે જન્માક્ષરની વાત કરીએ. વૃશ્ચિક લગ્નની કુંડલીની અંદર સૂર્ય મહારાજ નીચસ્થ 12મા સ્થાનની અંદર મંગળની સાથે બિરાજમાન છે. કર્માધિપતિ સૂર્ય નીચસ્થ છે. જોબના, ગવર્મેન્ટ જોબના યોગ તો બને, પરંતુ ગવર્મેન્ટ જોબની અંદર તમારે જે બદલી માટેની વાત છે તો અત્યારે મીન રાશિની અંદર રાહુ મહારાજનું પરિભ્રમણ છે, રાહુની મહાદશા ચાલી રહી છે, બદલીના યોગ છે. આપ ચિંતા ન કરો. ઓલરેડી ખાસ કરીને જોવા જઈએ તો શનિ મહારાજ વક્રી છે નવેમ્બર મહિના સુધી. નવેમ્બર મહિના સુધી શનિ મહારાજ વક્રી છે, જે તમારા કર્મસ્થાન ઉપર દ્રષ્ટિ કરે છે, જેના લીધે એન્ડ મુમેન્ટ ઉપર તમારી બદલીના કામની અંદર રૂકાવટો આવતી હશે. આપ ટેન્શન ના લો, આગળ જતા તમારા બદલીના સુંદર મજાના યોગો છે, આપની બદલી થઈ શકે એમ છે ને અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, દક્ષિણ પૂર્વનો ખૂણો, જેને ખાસ કરીને આપણે અગ્નિ ખૂણો કહીએ છીએ, આ અગ્નિ ખૂણાની અંદર ગેસ હોવું જોઈએ, બોઇલર એ પણ એ દિશાની અંદર હોવું જોઈએ, ટ્રાન્સફોર્મર એ પણ એ દિશાની અંદર હોવું જોઈએ. જો આ દિશાની અંદર તમારું ઇલેક્ટ્રિકનું મીટર પણ એ દિશાની અંદર હોય તો અવશ્ય ઘરમાં પોઝિટિવિટી ક્રિએટ થાય છે અને સુંદર મજાનો લાભ મળી શકે છે. દર્શક મિત્રો, દક્ષિણ પશ્ચિમનો ખૂણો, જેને આપણે નૈઋત્ય ખૂણો કહીએ છીએ, આ ખૂણો એ પિતૃઓનો ખૂણો છે, આ રાહુ મહારાજનો ખૂણો છે અને બની શકે ત્યાં સુધી આ દિશાની અંદર ઘરના મુખ્ય વ્યક્તિનો બેડરૂમ હોવો જોઈએ. જો ઘરના મુખ્ય વ્યક્તિનો બેડરૂમ હોય, કેશ કાઉન્ટર તમારી ઓફિસની અંદર અથવા તમારા બિઝનેસના સ્થળે હોય, કોઈ પણ પ્રકારની મશીનરી આ દિશાની અંદર હોય તો અવશ્ય તમારા જીવન ની અંદર આર્થિક સમૃદ્ધિ આવે છે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. દર્શક મિત્રો, આજ વાસ્તુના વિષય ઉપર વાત કરીએ, પરંતુ એ પહેલા જે લોકોની આજે જન્મની તારીખ છે એવા દર્શક મિત્રોને શુભકામના પાઠવીએ. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય ને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિવિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ તરફથી અને ટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આપનું જીવન મંગલમય રહેતું જણાશે, આપનું જીવન આનંદમય રહેતું જણાશે અને સદાયને માટે તમે તમારા કાર્યોને સિદ્ધ કરી શકશો. અવશ્ય આ વર્ષ તમારા માટે મંગલદાયી રહેશે. વૃષભ રાશિની અંદર રહેલા રાહુ મહારાજનું ભ્રમણ, કુંભ રાશિની અંદર રહેલા શનિ મહારાજ વક્રીનું પરિભ્રમણ, જે તમારા વર્ષની શરૂઆતની અંદર થઈ રહ્યું છે, થોડીક તમને સ્ટ્રગલ અપાવશે અને અવશ્ય એના પછી તમે તમારા જીવનમાં સારી એવી સફળતાઓ પ્રાપ્ત કરી શકશો. તમારા માટે ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ 3 મહિના થોડાક સંઘર્ષવાળા છે, માટે ક્યાંક ને ક્યાંક તમારે આ સમયમાં સાવધાની રાખવી બહુ જ જરૂરી રહેશે. જેની લગ્નની તારીખ છે એવા દંપતીઓને લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે અને સદાયને માટે તમે ખુશ અને આનંદમાં રહો તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષની અંદર સારો લાભ જોઈએ છીએ તો ભગવાન ગણપતિની આરાધના કરજો. અવશ્ય ગણપતિની રિદ્ધિ સિદ્ધિ લાભ શુભ સહિત તમે પૂજા કરશો તો અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, વાત કરવી છે આજના શુભાંકની. આજના શુભાંકની વાત કરીએ તો આજે 5 અંક આપના માટે લાભદાયી છે. લાલ
કલર અને નારંગી કલર તમને સારી સફળતા આપી શકે એમ છે. આજનો શુભ સમય સવારે 9:06 થી બપોરે 12:28 સુધીનો રહેશે ને જ્યારે રાહુકાલની વાત કરીએ તો આજે સાંજના સમયે 4:30 વાગ્યાથી 6 વાગ્યા સુધીનો સમય એ રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ તમારે ન કરવા બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર શુભ દિશા બની રહી છે પૂર્વ અને અશુભ દિશાની આપણે વાત કરીએ તો ઉત્તર અને નૈઋત્ય દિશા અશુભ બની રહી છે. મેષ રાશિવાળા જાતકોએ વાણીમાં વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી રહેશે. દર્શક મિત્રો, વાત આપણે ખાસ કરીને કરી રહ્યા છીએ વાસ્તુની. વાસ્તુની અંદર ઘરનું જે ફળિયું હોય છે એનું વિશેષ મહત્વ હોય છે. આપણા ઘરની જે ગેલેરી હોય છે એનું પણ વિશેષ મહત્વ હોય છે. માટે તમારા ઘરની અંદર તમારે મનીવેલ રાખવી છે તો મનીવેલ હંમેશા ઉત્તર દિશાની અંદર તમારે રાખવી જોઈએ. ઉત્તર દિશાની અંદર રાખેલી મનીવેલ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે, તમારા ઘરની અંદર આર્થિક ગ્રોથ વધારશે અને તમને સારી સમસ્યા આપશે. ઘરના એક્ઝેક્ટ નોર્થ દિશાની અંદર જો ચાંદીનું શ્રીયંત્ર રાખવામાં આવે તો પણ આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરાવે છે અને ઉત્તમ પ્રકારનો લાભ પ્રાપ્ત કરાવે છે. વાત એક કોલર મિત્ર સાથે કરવી છે, સમસ્યાના સમાધાનની કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, હા, મારા દીકરાને અમેરિકાના વિઝા માટે ભણતરમાં બહુ તકલીફ થાય છે સર. નામ, એની તારીખ, જન્મ સમય અને તારીખ, સ્થળ. હા, નામ યશ, તારીખ 30/7/2001, 20. સમય 30/7/2001, ઓકે. જન્મ સમય, સવારે 7:15. જન્મનું સ્થળ, ગામ ભમરિયા, ઓકે. અને કયા વિઝા લો છો? અમેરિકાના સ્ટુડન્ટ વિઝા માટે. સ્ટુડન્ટ વિઝા માટે. કર્ક લગ્નની કુંડલીમાં સૂર્ય મહારાજ બિરાજમાન છે અને 12મા સ્થાનમાં ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે. હમણાં થોડી વાર પહેલા જ મેં વાત કરી કે જે વ્યક્તિનો રાહુ સારો હોય આવા વ્યક્તિને અમેરિકાના વિઝા ઝડપથી મળી જાય, એટલે કે અમેરિકાના વિઝામાં ફાયદો મળે. આપ જો તમારા બાબાના જન્માક્ષરમાં મિથુન રાશિનો રાહુ છે, રાહુ મહારાજ ઓલરેડી 12મા સ્થાનની અંદર બિરાજમાન છે અને 12મા સ્થાનની અંદર ચંદ્ર રાહુ, ગુરુની સાથે રાહુ મહારાજ છે, સાથે બુધ પણ બિરાજમાન છે, એટલે અમેરિકાના વિઝા મળવાના તો પૂરા ચાન્સ છે. પરંતુ લાભસ્થાનની અંદર જે શનિ મહારાજ છે એ ક્યારેક ક્યારેક રૂકાવટો ઉત્પન્ન કરે, કારણ કે શનિની ત્રીજી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે જે એન્ડ મુમેન્ટ ઉપર પ્રોબ્લેમ્સ ક્રિએટ કરાવડાવે અને એના લીધે એના જીવનમાં થોડીક સમસ્યા થાય. ચંદ્ર રાહુ ગ્રહણ યોગ અને શનિ સૂર્ય સંઘર્ષ યોગ, આ બંનેની પૂજા કરાવડાવી લેજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. અમેરિકા જવા માટેનો તમારા દીકરાનો યોગ છે, એટલે કોઈ બીજું ટેન્શન રાખતા નહીં. આજની અંદર શું કરવું જોઈએ? આજના દિવસની અંદર દેવી અથર્વ શીર્ષનો પાઠ કરવાથી અવશ્ય આપને પોઝિટિવ લાભ મળતો જણાય. તમારા પિતાની વાત આજે ઉથામતા નહીં, આજે પિતાની વાત માનજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. ઓમ તમ નમામી હરિમ પરમ, આ મંત્રનો આજે તમારે જપ કરવો જોઈએ. લીલી ખારેકનું દાન કરવાથી અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ પેન લઈને આપ નોંધી લેશો. અવશ્ય તમારો પત્ર લખીને તમારી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. તમારે મને રૂબરૂ મળવું છે તો પત્ર વ્યવહારના સરનામા પછી મારું અમદાવાદ ઓફિસનું સરનામું ડિસ્પ્લે થશે. નોટ પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ અવશ્ય નોંધી લેશો. મને રૂબરૂ મળી શકો છો. જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન તમે મેળવી શકો છો. તમારું અમદાવાદ ઓફિસનું સરનામું નોંધવાનું ના ભૂલતા. આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ભવિષ્ય દર્શનની યાત્રા યથાવત રહેશે. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.